સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, વિકાસના વિચાર સાથે પ્રારંભ થયેલી ગુજરાતની પ્રગતિની યાત્રામાં રાજ્યએ વિવિધ ક્ષેત્રે નવા સીમાંકનો હાંસલ કર્યા. આજે એ જ વિકાસના વિચારને વિસ્તારતા એક એવા જ નિર્ધાર સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે, અને એ નિર્ધાર એટલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો નિર્ધાર. ત્યારે આપણે સૌ સાથે મળીને આ નિર્ધારને વાસ્તવિકતા બનાવવા સહભાગી થઈએ તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું જ્ઞાન પથ પર પ્રથમ ડગ માંડતા બાળકોના આવકારના અનોખા મહોત્સવની ઉજવણી, અને સાથે જ નિહાળીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કચ્છ મુલાકાત. રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે શરૂ થયેલું અભિયાન એટલે શાળા પ્રવેશોત્સવ. આ જ સંકલ્પ સાથે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનના 23મા ચરણનો મહીસાગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વિકસિત સમાજ અને વિકસિત રાજ્યનો મુખ્ય આધારસ્તંભ શિક્ષણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશથી શાળા, શિક્ષક અને શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ. કોઈ પણ વ્યક્તિની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ કરો. મારે માન બાળક ઘરનો ઉંબરો છોડીને શાળાનો ઉંબરો ચડે એ એની જિંદગીનો પહેલો ટર્નિંગ પોઈન્ટ હોય. આ સફળ અભિયાનની 23મી કડીનો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દીવડા PM શ્રી સ્કૂલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ 9માં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા. શાળા પ્રવેશોત્સવની સફળતા વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના તમામ કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો આપણને જોવા મળે છે. વડાપ્રધાનશ્રીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેટ 35% જેટલો હતો. તે ઘટાડીને 1%થી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે. તો શિક્ષણ રૂપી જ્ઞાન રૂપી પ્રકાશ આપણે તો આપવો છે, તો આપણે એ મેળવવું પડે, અને એ મેળવીશું એટલું આપણે તો આપણી જાતને પ્રકાશિત કરી શકીશું, પણ સમાજને પણ પ્રકાશિત કરી શકીશું. તો જેટલું તમે ધ્યાન આપશો, જેટલા તમારા દીકરા દીકરી આગળ વધશે, એટલો તમને અમને બધાને ફાયદો છે. એટલે આપણે બધા સાથે મળી અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવાનું છે. તો એના માટે તમે જેટલો પ્રયત્ન કરશો એટલા પ્રયત્નમાં અમે તમારી સાથે સહભાગી થવા માટે હરમેશ તૈયાર છીએ. વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી રાજ્ય સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે.
આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાની પુંદ્રાસણ પ્રાથમિક શાળામાં 197 બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પુંદ્રાસણ પ્રાથમિક શાળાની આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ 1માં 48 તેમજ ધોરણ 8થી ધોરણ 9માં પ્રવેશપાત્ર 42 બાળકો મળી કુલ 197 બાળકોને પ્રવેશ કરાવી શાળામાં આવકાર્યા હતા. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ નાના ભૂલકાઓ સાથે સહજ ભાવે સંવાદ કરીને તેમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત પણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે શિક્ષણના મહત્વ અને જરૂરિયાત અંગે લોકોને જાગૃત કરવા તેમજ ગુજરાતની ભાવિ પેઢીને શિક્ષિત બનાવવાના આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનના પરિણામે આજે બાળકોના માતા પિતા અને સમગ્ર સમાજને શિક્ષણનું મહત્વ સમજાયું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ શાળા, શિક્ષક અને શિક્ષણ ત્રણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને એટલા માટે જ મૂક્યો છે કે જે પ્રમાણે આપણે વિકાસ અને વિકાસની રાજનીતિથી આપણે આગળ વધી રહ્યા છીએ, એનો મુખ્ય જો કોઈ આધાર હોય તો એ શિક્ષણ છે. એ હર હંમેશ કહેતા કે માણસને શિક્ષણ એ કંકરમાંથી શંકર બનાવી શકે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે રાજ્યની સરકારી શાળાઓ સ્માર્ટ ક્લાસરૂમ સહિતની અનેક સુવિધાઓથી સુસજ્જ થઈ છે અને શાળાનું શિક્ષણ કાર્ય પણ વધુ જ્ઞાનસભર બની રહ્યું છે. તેની ફલશ્રુતિ રૂપે છેલ્લા કેટલાક સમયમાં અનેક વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. બાળકો જ ગુજરાતની ભાવિ પેઢી છે, જે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પોતાના ગામની શાળાને આદર્શ શાળા બનાવવા માટે શિક્ષકોએ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ શાળા શિક્ષણ કાર્યને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં ચિંતા અને ચિંતન કરીને યોગ્ય પ્રયાસો કરવા જોઈએ. તેમજ વાલીઓએ બાળકોને દરરોજ શાળાએ ભણવા મોકલવાની સાથે તેમના શિક્ષણમાં મદદરૂપ થવું જોઈએ. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પુંદ્રાસણ પ્રાથમિક શાળાના 9 તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ શાળાના સ્માર્ટ ક્લાસરૂમ સહિતના ખંડોની મુલાકાત લઈને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા અને શાળા પ્રવેશોત્સવ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. ત્યારે આવો નિહાળીએ મુખ્યમંત્રી શ્રીની કચ્છ મુલાકાતના સંકલિત અંશો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાના સરહદી ગામ કુરન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ઉષ્માભેર આવકાર આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ કચ્છવાસીઓને કુલ રૂપિયા 107 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીધામના વિવિધ વિસ્તારમાં રૂપિયા 8.5 કરોડથી વધુના ખર્ચે રોડની કામગીરી, અંજાર અને ગાંધીધામ ખાતે રૂપિયા 17 કરોડથી વધુના ખર્ચે મામલતદાર કચેરીઓ, ગાંધીધામ ખાતે રૂપિયા 4.5 કરોડથી વધુના ખર્ચે સી ટાઈપ ક્વાર્ટર્સ, રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે B1 ટાઈપ ક્વાર્ટર્સ, રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે સબ રજિસ્ટ્રાર કચેરી અને
માંડવી ખાતે ITIમાં ₹3.5 કરોડથી વધુના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર સહિત કુલ ₹39 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ખાતે ₹25 કરોડથી વધુના ખર્ચે નવી ઔદ્યોગિક વસાહતના એપ્રોચ અને આંતરિક રસ્તાના કામ, શિક્ષણ વિભાગ અંતર્ગત ₹22 કરોડથી વધુના ખર્ચે કચ્છ જિલ્લાની 27 પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડા, ₹15 કરોડથી વધુના ખર્ચે કચ્છ જિલ્લામાં 6 માધ્યમિક શાળા અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવીન મકાનનું કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ₹2 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને દર્શડી અને તલવાણા, માંડવી તથા ભુજ ખાતે વેક્સિન સ્ટોર સહિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹67 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના સરહદી ગામ કુરનના ગ્રામજનોને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરહદથી લઈને કચ્છ સરહદ સુધી આજે ઠેર ઠેર વિકાસની ઝલક જોવા મળે છે, જે દર્શાવે છે કે સરકાર લોકોની દરેક સમસ્યાનું સમાધાન લાવવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે અને અભ્યાસ છોડી દેનાર બાળકોનું શાળામાં પુનરાગમન એ સફળતાનો જીવંત પુરાવો છે. તમને ક્યાંય મુશ્કેલી ન પડે દીકરા દીકરીને ભણાવવા માટે એનું ખૂબ સારી રીતે સરકાર ધ્યાન રાખી રહી છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી દીકરીઓ માટે 9મા ધોરણમાં પ્રવેશ લે અને જો 12મું ધોરણ પૂરું કરે તો આ યોજના અંતર્ગત ₹50,000 આપવામાં આવે છે. અને નમો સરસ્વતી એટલે સાયન્સમાં 11 અને 12 સાયન્સમાં દીકરા દીકરી બંને માટે આની અંદર ₹25,000 આપવામાં આવે છે. અને જો દીકરી આ નમો સરસ્વતીમાં જાય 11મા ધોરણમાં તો એને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંનેનો લાભ મળી શકે, એટલે એને ₹75,000 મળે એવી વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે. શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી, પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો તે પણ એટલું જ જરૂરી છે. આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે. આ મહત્વને પારખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા, શિક્ષણ અને સમાજના વિકાસ પર સતત ભાર મૂક્યો અને રાજ્યના છેવાડાના ગામો સુધી પાયાની તમામ જરૂરિયાતો પૂરી કરીને વિકાસને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ખાતેની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છી નવા વર્ષ નિમિત્તે ભુજ ખાતે આયોજિત કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવ્યો હતો. કચ્છી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે. દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાનપાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી. વડાપ્રધાનશ્રીએ ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છનું પુનર્નિર્માણ કરી આ જિલ્લાના વિકાસને નવી દિશા આપી, જેના પરિણામે હવે કચ્છ વિશ્વવિખ્યાત બન્યું છે. આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન કચ્છની સરહદના સંત્રીઓના ખબર અંતર પૂછવા તથા ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન પાઠવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાવડા બોર્ડર આઉટપોસ્ટ ખાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ દેશની સીમાની સુરક્ષા કરતા BSFની 85 બલૂચ વિજેતા બટાલિયનના જવાનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂરની જે સફળતા મેળવી છે તે માટે સૌ ગુજરાતીઓ વતી હું અભિનંદન પાઠવું છું. શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે કચ્છની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુરન ગામ ખાતે આરોગ્ય સુવિધાઓની સમીક્ષા પણ કરી હતી. કુરનના આરોગ્ય આયુષ્યમાન મંદિરની મુલાકાત લઈ સરહદના આ પ્રથમ ગામના આરોગ્ય મંદિર ખાતે ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અંગે જાણકારી મેળવવા સાથે મુખ્યમંત્રીશ્રીએ બાળકો, સગર્ભા માતાઓ અને નાગરિકોને સાતત્યપૂર્ણ રીતે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં પણ સહભાગી બન્યા હતા અને ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનો સાથે મુક્ત મને સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હવે કચ્છ વિકાસનો પર્યાય બની ગયું છે. વિકાસની વાત હોય ત્યાં કચ્છ ન હોય એવું ભાગ્યે જ બની શકે. કુરનના ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે આજે ઉદ્યોગો અને પ્રવાસનના લીધે આ વિસ્તારમાંથી સ્થળાંતર અટક્યું છે. કુદરતની કૃપાથી છેલ્લા વર્ષોમાં સારા વરસાદ અને સરકારના સહયોગથી લોકો આર્થિક રીતે સદ્ધર બન્યા છે. તેમજ નર્મદાના પાણીથી કચ્છમાં થયેલા ખેતીના વિકાસ બદલ અમે આભારી છીએ. ગ્રીન ગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર 2020માં કચ્છ ખાતે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. ખાવડા પાસે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ કંપનીઓના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ સાથે સૌર અને પવન ઉર્જાના પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીન ઉર્જાના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંદાજે 800 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધીન આ પાર્કમાં વર્ષ 2028 સુધીમાં 37 ગીગાવોટ 100% પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી દેશના અંદાજે 1,85,00,000 ઘરોને વર્ષ 2028 સુધીમાં વીજળી મળતી થશે. કચ્છના 2 દિવસીય પ્રવાસે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનો મશાલ પ્રજ્વલન કરીને તથા ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મહિલા સ્પર્ધકોને શુભેચ્છા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખીલેલું ઉચ્ચ સ્તરનું સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે. ખેલો ઇન્ડિયાથી શિક્ષણની સાથે વડાપ્રધાનશ્રીએ રમતગમતને આપેલા પ્રાધાન્ય થકી આજે દેશભરમાં સ્પોર્ટ્સ પ્રતિભાઓ ઝળકી રહી છે. ત્યારે આ 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન એનું જ ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે અંબાજી ધામ ખાતે યોજાયેલી આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા બાદ માં આશાપુરાની ધરતી કચ્છ પર આયોજિત વર્તમાન રાષ્ટ્રીય મહિલા ટુર્નામેન્ટ દેશના જુદા જુદા રાજ્યોની નારી શક્તિને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવવાનું પ્લેટફોર્મ બની રહેશે. આ સાથે આ ચેમ્પિયનશિપ થકી એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાકાર થશે. આ ઉપરાંત ભુજ ખાતે નિર્માણ પામનાર શૌર્યના પ્રતીક સમાન સિંદૂર વનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની કચ્છ મુલાકાત દરમિયાન ખાતમુહૂર્ત કર્યું હતું. ભારતીય થલ સેના, વાયુસેના,
નૌસેના, BSF તથા પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને સમર્પિત એવા સિંદૂર વન કવચનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂર વન બનાવવાના આહવાનને ઝીલીને પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા ભુજના મિર્ઝાપર હાઈવે પર 80,000 રોપાના વાવેતર સાથેનું વન કવચ તૈયાર કરવામાં આવશે. આ સિંદૂર વનમાં આવનારા પર્યટકોને વન્ય સંપદાની સાથે INS વિક્રાંત, S-400 મિસાઇલ, ડ્રોન, રફાલ જેવા લડાયક સાધનોની થીમ પણ જોવા મળશે. આ અવસરે વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટી ખાતેથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹25 કરોડના મ્યુનિસિપલ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. બેલ રિંગિંગ સેરેમનીથી થયેલા આ NSE લિસ્ટિંગ થકી ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની 5મી મહાનગરપાલિકા બની છે. આ અગાઉ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે આ શહેરી વિકાસ વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં વૃદ્ધિ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા અર્નિંગ વેલ, લિવિંગ વેલનો ધ્યેય આ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી સાકાર કરશે. આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરીને મુખ્યમંત્રીશ્રીએ ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવી મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં મુખ્યમંત્રીશ્રી સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ તેના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરિંગ મુખ્યમંત્રીશ્રીએ પોતાના નિવાસ સ્થાનના CM ડેશબોર્ડની વિડીયો વોલના માધ્યમથી કર્યું હતું. આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા AI અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.